થાય બડે ભાગ્યમાં નોશતનું પાવા સુર દુર્લભ સત ગ્રંથ નિગાવા કે જ્યારે પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ ભગવાનની કથા થાય છે. પુણ્ય સિવાય ભગવાનની કથા થઈ શકતી નથી. અને ભગવાનની કથા કરવા માટે આ યુગની અંદર બે વસ્તુની જરૂર પડે. કયા? તો કે પહેલાં પૈસા અને પછી સમય અને ત્રીજી શ્રદ્ધા. આ ત્રણ વસ્તુનો સમયવય થાય ત્યારે જ ભગવાનની કથા થઈ શકે છે. ભગવાનની કથા કરવી, મનનો સંકલ્પ ક્યારે આવે? કે જ્યારે આપણા પુણ્ય ભેગા થાય ને ત્યારે. આપણા વડીલોએ કંઈક પુણ્ય કર્યા હશે, આપણા વડીલોએ કંઈક ધર્મમાં રહી અને ભગવાનના નામ લીધા હશે, ત્યારે મને અને તમને વિચાર આવે કે આપણે ભાગવત કથા કરવી. નકર આપણને ઘણીવાર એવો વિચાર ન આવે કે ભાઈ એટલા બધા કથામાં પૈસા નાખવા, એને કરતાં આપણે સારી 4 વ્હીલ લઈ લઈએ તો બહાર જવા થાય. ભગવાનની કથાનો સંકલ્પ ક્યારે જાગે? કે જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે. પુણ્ય ક્યારે ભેગા થાય? એક વારમાં નથી થતા. ભગવાનની કથા હું જે આગળ બતાવીશ તમને, કે રામા અવતારની અંદર 5 પેઢી જ્યારે ભેગી થાય ને ત્યારે ગંગાનું અવતરણ આ પૃથ્વી ઉપર પડે છે. અને એમ કેટલા પેઢીના જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા આપણા આંગણે થાય. પંડ્યા પરિવારમાં તમે જુઓ, રજનીભાઈ, એ પછી દેવાંગભાઈ, એની બાપુજી, એના બાપુજી, એના બાપુજી, એના બાપુજી, આમાં કોઈએ ભાગવત કથા કરી? કોઈએ નહીં કરી હોય. ભગવાનની કથા રજનીભાઈએ સંકલ્પ હતો અને પોતાના પુત્ર દેવાંગભાઈ જ્યારે આ સંકલ્પ પૂર્ણ કરવા જાય છે, દેવાંગ